ચાલો મિત્રો, તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ખાસ કરીને મગફળી જો 70 દિવસની આજુબાજુની હોય તો અત્યારે ખાસ કરીને આ છંટકાવ કરવાથી મગફળીનું ઉત્પાદન, મગફળીના ડોડવા અને મગફળીની ક્વોલિટી મિત્રો ખાસ કરીને બનતી હોય છે અને એકદમ ભરાવદાર ડોડું, ભરાવદાર દાણો મિત્રો થાય છે. ખાસ કરીને તો આનો છંટકાવ 2 કરવાનો હોય છે મિત્રો. એક છંટકાવ 50 દિનની આજુબાજુ અને બીજો છંટકાવ 65 થી 70ની આજુબાજુ. તો મિત્રો ચાલો વિડીયોમાં આપણે આગળ તમને પૂરી માહિતી આપશું. હાલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશે. તો મિત્રો આજે તારીખથી છે 1/5/2024 મિત્રો. તો આજે આપણે આ વિડીયોમાં વાત કરશું મગફળીની મિત્રો. તો આ મગફળી કેટલા દિવસની થઈ છે અને અત્યારે આ મગફળીને કયો છંટકાવ ખાસ કરીને જરૂરી છે મિત્રો, જેથી કરીને ઉત્પાદન આપણું સારું વધી શકે અને મગફળીની એકદમ છેલ્લે લગીને ક્વોલિટી અને કમ્પ્લીટ મગફળી એકદમ ગ્રીનરી અને કલરમાં રહેશે મિત્રો. ખાસ કરીને મિત્રો આ મગફળી આજે કમ્પ્લીટ આપણે 70 દિવસની મગફળી થઈ ગઈ છે. તો હવે આપણે આમાં કિલો છંટકાવ કરશું અને એક છંટકાવ આપણે એનો કરી નાખેલો છે અને બીજો છંટકાવ હવે કરવાનો છે. તો ખાસ કરીને આપણે સારામાં સારું બેનિફિટ મળે મિત્રો. અને ખાસ કરીને અત્યારે આમાં એડું પણ જોવા મળે છે, તો એડુંનો છંટકાવ પણ કરશું. ઓણ મિત્રો વાદળછાયું વાતાવરણ અને ઠંડી જેવું વાતાવરણના લીધે એડું ઓણ વધારે આવી છે મિત્રો. એડુંનો આપણે 3 છંટકાવમાં કરી દીધા છે, 1-4 અને ચોથો છંટકાવ પણ અત્યારે હાલમાં કરવાની તૈયારીમાં છે મિત્રો. ખાસ કરીને તો મિત્રો ખાસ કરીને આપણે વાત કરશું તો નેટિયો જે બાયર કંપનીમાં આવે છે, તમે જોઈ શકો છો. નેટિયોનો આપણે એક છંટકાવમાં કરી દીધું છે મિત્રો. ખાસ કરીને આજથી આપણે 12-13 દિવસ પહેલાં મિત્રો. અને અત્યારે હવે આપણે બીજો છંટકાવ 12 થી 15 દિવસે બીજો છંટકાવ લેવાનો. તો આ મગફળી આપણે 50-52 દિવસની, 52-53 દિવસની હતી ત્યારે આપણે આનો નેટિયોનો પહેલો છંટકાવ કર્યો હતો અને બીજો છંટકાવ પણ અત્યારે ખાસ કરીને લેવાનો છે મિત્રો. ખાસ કરીને મિત્રો તમારે વજન અને ક્વોલિટી બનાવે છે અને ફૂગમાં પણ રાહત રહેતી હોય છે મિત્રો. ખાસ કરીને જો કે ઉનાળે બહુ ફૂગનો પ્રશ્ન નથી હોતો, પણ અત્યારે ખાસ કરીને જો વજનમાં કહીએ તો વજન દોડવાની ક્વોલિટી, વજન અને મગફળીની ગ્રીનરી પણ આપણે નજર હંમેશા જોઈ શકો છો. તો હંમેશા નેટિયોના 50 થી 70 દિવસ વચ્ચે 2 છંટકાવ કરવાથી સારામાં સારું મિત્રો પરિણામ મળે છે. અને આના ભેગી આપણે ઈરુની દવા પણ નાખી શકીએ છીએ મિત્રો. આને દવા રહી આ રીતની આપણે વગાડી અને કમ્પ્લીટ મિક્સ કરી નાખવાનું. તો તમે જોઈ શકો છો તો દવા કઈ રીતની બનાવશું. હું નાખવામાં તો આપણે વધારે ઓછું માપ પડી જતી હોય છે. તો હું તમને દેખાડું છું કે જેટલા પંપની બનાવવાની હોય એટલા પંપનું આપણે એમાં ડબલા પાણી નાખી દેવાનું. મિત્રો આ રીતની દવા નાખી દેવાની. અને આપણે જો એરું હોય તો એરુંની દવા પણ આપણે સારી મિક્સ કરી શકીએ છીએ. એરુંમાં એમેમેન્ટિન બેન્જો છે, કોરોઝોન છે, પછી બાયો પ્રોડક્ટ છે, ગમે તે સારી દવા આપણે એમાં છંટકાવ કરી શકીએ છીએ અને ભેગી ચાલે મિત્રો. ખાસ કરીને તમે જોઈ શકો છો કે નેટિયોનો છંટકાવ મિત્રો તમે અવશ્ય એકદમ કરો તો નેટિયાનું સારામાં સારું પરિણામ મળે છે. વજનમાં મિત્રો તમારે અને કોઈની પગે જો હાથમાં સાટેલું હશે તો મગફળીનું વજન તમારે કંઈક અલગ જ, ડોડવાનું વજન અલગ જ નીકળશે મિત્રો. ખાસ કરીને અને આના ભેગું આપણે ઈરુની પણ આપણે નાખવાની છે મિત્રો. ઈરુની દવા અહીંથી બંધ કરી લે. ચાલો મિત્રો, આ આપણે ઈરુની દવા છે જે સેન્સર કરીને આવે છે, એ પણ આપણે જો નેટિયો આગળ નાખ્યો તમે જોયું, આ પણ દવા આપણે એમાં નાખી શકીએ છીએ. તો મિત્રો આપણે 16-17 પંપનું મિશ્રણ બનાવ્યું છે, જે 4.5 વીઘાની મગફળી છે. જો કે 4 પંપનું મિત્રો કમ્પ્લીટ મિશ્રણ આપણે કરી શકીએ છીએ. અને આ છે મિત્રો સ્ટીકર, જોઈ શકો છો. આ નાખવાથી દવાનું પરિણામ ઝાઝું અને લાંબો સમય લગી રહેતું હોય છે. ખાસ કરીને દવામાં પાંદરામાં ઉતરવાનું કામ કરે છે સ્ટીકર, તમે જોઈ શકો છો. તો મિત્રો આ હતી આપણે મગફળીમાં નેટિયો અને ઈરુની દવાની વાત ખાસ કરીને. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ આવનું વિડીયો જોવા માટે અમારી કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ જ વિડીયો જો આપણે અંતમાં પૂરો થશે એટલે બાજુની મને સ્ક્રીનમાં તમને દેખાય છે તલ અને મગફળીમાં આપણે કયા કયા ખાતર આપેલા છે અને બધા તલ અને મગફળીના વિડીયો આપણે આ ચેનલમાં મૂકેલા છે. તો ચેનલની વિઝિટ કરો અને વિડીયો જુઓ અને મિત્રો આગળ તમારા સગા સંબંધીને શેર કરો. તો બસ આજે વિડીયોમાં એટલું ને. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.